જય માતાજી, જય દાદા, જય ખેંગાર દાદા. અમે અહીંયા શમશાનમાં પગે લાગવા આવ્યા છીએ. આ જુઓ, આ છે ને આ મારા સસરાના પપ્પાના પપ્પા, એમના પપ્પા, દાદા તે એમની જીવતા સમાધિ લીધી છે. જો આ દીવા ધરે છે, જીવતા સમાધિ લીધી છે એમને. બહુ સત્ય છે. કોઈ બી છોકરું બીમાર હોય ને ખાંડ ચડાવો ને અને આ ઓટા પર 3 ગુલાટ મરાવો ને છોકરું તરત સાજું થઈ જાય છે. આ શમશાન છે, આ રહી જો. અને આ એમની ખાંભી છે જો, બહુ સમાધિ છે. આ બહુ સત્ય છે અમારે, સત્ય છે અમારે. અને આ જો એમને દાટેલા મારા સસરાનું રહ્યું. આ રહ્યું આમના દીકરા છે ને આફ્રિકા છે, આફ્રિકા પણ એ ઓફ થઈ ગયા. એટલે અત્યારે હયાતમાં એમના છોકરાઓ આ તે બધા છે, ત્યાં આવે મળવા એ લોકો આફ્રિકાથી. જો શમશાનમાં નારિયેળનું પાણી પીવું છું. હું ભૂત જેવી છું, હું ભૂત જેવી નારિયેળનું પાણી પીતું. જો અમે આવી છીએ ને દર વખતે એટલા કૂતરાએ અમને ઓળખે છે. માણસો ભૂલી જાય પણ જાનવર ના ભૂલે. જો શમશાનમાં બી છે મનુષ્ય જેવા વફાદાર. મનુષ્ય નહીં, જાનવર વફાદાર છે. જો આ લોકોના વડવાઓ મરી ગયા હોય ને એમની યાદગારી આ લોકો કરે. જો શમશાન છે. જો આ મારી દાદીજી સાસુ, મારા દાદાજી સસરા, આ મારી અવલ દાદી, આ મારા સસરા, મારા કાકાજી સસરા, મારી દાદી. આ જો આ મારો દિયરનો છોકરો ટ્રેનમાં કપાઈ ગયો હતો ને આ એમનું છે. આ અમારા કુટુંબની છે બધી. જો આ બધું શમશાન જ છે. જો કશી બીક નહીં, શમશાન 7 વાગે જ. જો જંગલ મેં મોર નાચા, કિસને દેખા મેલે દેખા. જો આ બધું શમશાન છે. આ જીવતા છે ને ના ભૂત થાય, મરેલા બિચારા ક્યાંથી થાય કહો. જો આ મારી દાદીજી સાસુનું છે. જો આ બધું કેવું છે, આ બધું જંગલ. જો પોપટ બોલે, જો તો ખરા. શાંતિ તો શમશાનમાં છે, સંસારમાં નહીં. જો શાંતિ ગોતી હોય ને તો શમશાનમાં જતું રહેવાનું. આ દિવસ જો ડૂબે છે. શાંતિ ભગવાન આપે ને શમશાનમાં, શાંતિથી સૂઈ રહેવાનું. કોઈ ચિંતા નહીં, કોઈ ટેન્શન નહીં, કશું જ નહીં. જય માતાજી.